સેવન્થ ચેપ્ટરના વેગાન અધ્યાય. તો એમાં પહેલાં અધારણીય વેગ એટલે કે એવા વેગ જે આપણે ના સપ્રેસ કરવા જોઈએ. તો આ શ્લોક ચાલટીનો કરવાનો છે. ન વેગાન ધારયેદ્વિ માગ્નતાન મૂત્ર પુરીશયો ન રેતસ્યો ન વાતસ્ય ન છર્દ્યા સવર્થો ન ચ ન ઉદ્ગારસ્ય ન જૃંભાયા ન વેગાન શુદ્ધ પીપાશયો ન વાષ્પસ્ય ન નિદ્રાયા નિશ્વાસસ્ય શ્રમેન ચ. તો વન શુડ નોટ સપ્રેસ ધ નેચરલ અર્થ. આપણે નેચરલ અર્થ સપ્રેસ ના કરવા જોઈએ. કેવા? તો કે મૂત્રવેગ, યુરિનનો પુરુષ વેગ એટલે ફિસિસ, રેતસ એટલે સીમેન, વાટ એટલે ફ્લેટસ, છર્દી એટલે વોમિટિંગ, ક્ષત એટલે સ્નીઝિંગ છીંક, ઓડકાર, પછી જૃંભા એટલે બગાસું, ક્ષુત એટલે ભૂખ, પીપાશા એટલે તરસ, વાષ્પ એટલે ટીયર આંસુ, નિંદ્રા એટલે સ્લીપ અને નિશ્વાસ એટલે શ્વાસ. આટલા વેગ આપણે ના રોકવા જોઈએ. તેમાં પહેલું છે મૂત્ર અવરોધક રોગ એન્ડ ચિકિત્સા. અગર મૂત્રનો અવરોધ કરીશું વેગનો તો શું થશે? તો સિમ્ટમ્સ ઓફ આ શ્લોક કરવાના છે. બસ્તી મેહન્ય શૂલમ. તો કે મૂત્રવેગ ધારણ કરવાથી શું જોવા મળશે? તો બસ્તી મેહન્ય શૂલ. બસ્તી એટલે બ્લેડર અને મેહન્ય એટલે પેનિસ, બરાબર, અને શૂલ એટલે પેન. તો પેન ઇન બ્લેડર એન્ડ પેનિસ. પછી શું કીધું? મૂત્રકૃચ એટલે કે ડિસયુરિયા, યુરિન પાસ કરવામાં તકલીફ પડે. પછી શિરોરુજા એટલે કે હેડેક થાય. પછી વિનામો એટલે કે ફોરવર્ડ બેન્ડિંગ ઓફ બોડી, બોડી આમ ફોરવર્ડ બેન્ડ થાય આગળની તરફ. પછી વંક્શન આના. વંક્શન અલગ છે. વંક્શન એટલે લોઅર એબડોમિન અને આના એટલે ડિસ્ટેન્શન. તો ડિસ્ટેન્શન ઓફ લોઅર એબડોમિન. શ્યાલિંગમ મૂત્ર નિગ્રહ. આ બધા સિમ્ટમ છે અગર મૂત્રનો વેગ ધારણ કરીશું તો. તો હવે મૂત્રવેગની ચિકિત્સા શું છે? તો કે સ્વેદ અવગાહ અભ્યંગન સર્પિશ્ચ ઔપીડકમ મૂત્ર પ્રતિહતે કુર્યા ત્રિવિધમ બસ્તી કર્મ છે. કે સ્વેદ એટલે સ્વેદન આપવાનું, પછી અવગાહ એટલે ટબ બાથ આપવાનું, અભ્યંગ ઓઇલ મસાજ કરવી, પછી સર્પી ઔપીડક એટલે ઘી આપવાનું એક્સેસ ફોર્મમાં, પછી ત્રિવિધ બસ્તી કર્મ એટલે કે નીરુ બસ્તી, અનુવાસન બસ્તી અને ઉત્તરા બસ્તી. તો આની ટ્રીટમેન્ટ થઈ આ કરવાની છે. એની બસ્તી કઈ રીતે યાદ રાખીશું? મૂત્ર છે તો હવે પહેલાં એનું સ્વેદન કરાયું. સ્વેદન કરાવી દીધા પછી શું કર્યું? એની બોડી મસાજ કરી દીધી ઓઇલથી. હવે ઓઇલથી બોડી મસાજ થઈ ગઈ એટલે એને ઘી એક્સેસ પ્રમાણમાં પીવડાયું. પછી એને છેલ્લે નાહવા મોકલી દીધો એટલે કે ટબ બાથ, અને બસ્તી કર્મ કરાવડાયું. તો આ મૂત્રની ટ્રીટમેન્ટ થઈ ગઈ. પછી આવે છે પુરીસ વેગ. તો એમાં શું સિમ્ટમ જોવા મળશે? તો કે પકવાશય શૂલ, એબડોમિન પેન જોવા મળશે, શિર શૂલ, હેડેક થશે, વાત વર્ચ અપ્રવર્તન એટલે રિટેન્શન પાછું આવશે, ફિસિસ અને ફ્લેટસ. પછી પિંડિકો ધ્વેષ્ટ એટલે કે ક્રેમ્સ ઇન કાફ મસલ, કાફ મસલમાં ક્રેમ્સ આવશે. એન્ડ આધમાન એબડોમિન ફૂલશે. નોર્મલી આપણે પુરુષનો વેગ રોકીએ તો શું થાય? આપણને પેટમાં દુખે, પછી પેટ ફૂલેલું લાગે, પછી આપણને રિટેન્શન થતા હોય ફિસિસ અને ફ્લેટસના, અને કાફ મસલમાં બી ક્રેમ્પ આવતા હોય, અને ઘણીવાર માથું બી ચડી જાય છે. તો એ નોર્મલી યાદ રાખવાના અને એના પરથી વિચારી લેવાનું. હવે આની બી સેમ ટ્રીટમેન્ટ છે. સ્વેદન આપો, પછી એની ઓઇલ મસાજ કરો, પછી એને નાહવા મોકલો. પછી બીજી એક છે વર્ટી રેક્ટલ સપોઝિટરીઝ એટલે કે રેક્ટલ વાળું જે એનલ કેનાલની જગ્યા છે ને ત્યાંથી પેલી જે કેપ્સ્યુલ હોય ને ઇન્સર્ટ કરે એ વર્તી. પછી બસ્તી કર્મ આમાં બી છે. અને આમાં પ્રમાથી અન્નપાન એટલે કે ઇન્ટેક ઓફ ફૂડ એન્ડ ડ્રિંક લેક્સેટિવ. જે લેક્સેટિવ એટલે કે જે પૂરી પાસ કરવામાં હેલ્પ કરે એવા નેચરવાળા હોય એવા આપવા. તો આ મૂત્ર અને એની ચિકિત્સા આમ સેમ ઓલમોસ્ટ થઈ.